સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ શ્રી જીએમ ડોંડા પ્રાઇમરી સ્કૂલ। આજે આપણે ગુજરાતીમાં નવો પાઠ કરવાનો છે અને તે પાઠ છે પાઠ 11 આકાશ। હવે આકાશ તમને બધાને બહુ ગમે। આકાશમાં શું જોવા મળે? તો વાદળો જોવા મળે, પક્ષી ઉડતા હોય ઈ જોવા મળે, પછી આકાશમાં બીજું શું હોય? તો તારા હોય, સૂર્ય હોય, ચંદ્ર પણ હોય, એટલે મૂન પણ હોય। તો ચલો આપણે પાઠ આગળ સમજીએ, બધા ધ્યાનથી સમજજો। આકાશમાં સૂર્ય સવારે ઉગે છે અને સાંજે આથમે છે। એટલે આકાશમાં સન છે એ સવારે ઉગે એટલે સનરાઈઝ થાય અને સાંજે આથમી જાય એટલે સનસેટ થાય। સૂર્ય દિવસભર પ્રકાશે છે। સૂર્યપ્રકાશથી ગરમી થાય છે, એટલે સૂર્યની જે લાઇટ હોય, સૂર્યનો પ્રકાશ થાય એનાથી શું થાય? તો ગરમી થાય। બપોરે ગરમી વધારે લાગે છે। બપોરે ગરમી વધારે લાગે ને, તેથી આપણે બપોરે સૂર્યની ગરમીમાં બહાર ફરી શકતા નથી। એટલે બહુ ગરમી લાગે તો આપણે બહાર ન જઈ શકીએ, બહાર આપણને ફરવું ન ગમે, આપણે શું કરીએ? ઘરમાં પંખાની અને એસીમાં બેસીએ। સાંજે સૂર્ય આથમી જાય છે અને રાત પડે છે, એટલે સાંજે છે એ સનસેટ થઈ જાય અને શું થાય? રાત પડે, અંધારું થાય ને। રાત્રે આકાશમાં ચંદ્ર પ્રકાશે છે અને ચંદ્રનો પ્રકાશ શીતળ હોય। ચંદ્ર એટલે ચાંદા મામા, તમે બધા કહો ને ચાંદા મામા। હા, ચંદ્રનો પ્રકાશ કેવો હોય? તો શીતળ હોય છે। ચંદ્રના પ્રકાશે ને ચાંદની કહેવાય। ચંદ્રનો જે પ્રકાશ હોય એને શું કહેવાય? ચાંદની કહેવાય છે। પૂનમની રાત્રે ચંદ્ર પૂરેપૂરો ગોળ હોય છે, એટલે પૂનમની રાત હોય, પૂનમ એટલે ફૂલ મૂન ડે, એ દિવસે શું હોય? ચંદ્ર પૂરેપૂરો ગોળ, એકદમ ગોળ હોય। પૂનમના બીજા દિવસથી ચંદ્રનો આકાર બદલાવા લાગે છે। અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર દેખાતો નથી, એટલે પૂનમની રાત્રે હોય ત્યારે શું હોય? તો ચંદ્ર આખો ગોળ દેખાય અને અમાસની રાત્રે ચંદ્ર દેખાતો નથી। અસંખ્ય તારા ટમટમે છે, એટલે ઘણા બધા તારા, સ્ટાર્સ છે એ બધા ટમટમ કરે ને। અમાસના બીજા દિવસથી ચંદ્ર વધતો જાય છે, એટલે અમાસ પછી બીજો દિવસ આવે, અમાસના બીજા દિવસે તો ચંદ્ર ધીમે ધીમે મોટો થતો જાય છે। આકાશ ભૂરું દેખાય છે। આકાશનો કલર કેવો હોય? તો ભૂરો। પરંતુ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશમાં વિવિધ રંગો જોવા મળે છે, એટલે સૂર્યોદય એટલે સનરાઈઝ અને સૂર્યાસ્ત એટલે સનસેટ, ત્યારે અલગ અલગ કલર જોવા મળે આકાશમાં। ચોમાસું આવતા આકાશમાં કાળા કાળા વાદળો ચડી આવે છે, એટલે જેવું ચોમાસું થાય ને એવા આકાશમાં કાળા કાળા, એકદમ કાળા ડિબાંગ વાદળો થાય અને વીજળી ચમકે છે। કોઈ વાર આકાશમાં મેઘધનુષ પણ દેખાય છે, એટલે જેવી વીજળી ચમકે હોય એનાથી તમને બધાને બીક લાગે ને, અને આકાશમાં મેઘધનુષ એટલે રેઇનબો પણ જોવા મળે છે। રેઇનબો એટલે એમાં કેટલા કલર્સ હોય? રેઇનબોમાં 7 કલર્સ। જો આપણે શું જોયું પાઠમાં? તો આપણે પાઠમાં જોયું કે આકાશમાં શું હોય? સૂર્ય અને ચંદ્ર હોય છે। પછી સૂર્યનો પ્રકાશ છે એ બહુ ગરમી આપે અને તેનાથી આપણે ઘરની બહાર ફરી શકતા નથી બપોરે, અને રાત્રે જેમ સૂર્ય અસ્ત થાય એમ રાત પડે અને શું દેખાય આકાશમાં રાત્રે? મૂન। યસ, એટલે શું કહેવાય? મૂન એટલે ચંદ્ર। ચંદ્ર છે એ પૂનમની રાત્રે આખો એટલે એકદમ ગોળ હોય અને જેમ જેમ ધીમે ધીમે અમાસ આવે ને એમ આકાશમાં ચંદ્ર દેખાતો નથી। ચંદ્ર એ દિવસે દેખાય જ નહીં, પછી જેમ અમાસથી પાછી પૂનમ આવે ને એમ ચંદ્ર છે એ મોટો મોટો થતો જાય। ખબર પડી બધાને? હવે આ તમારે આ પાઠ વાંચવાનો છે। ચલો હવે બધા મારી સાથે વાંચશે અને બોલશે। આકાશ, સૂર્ય, ગરમી, બપોર, શીતળ, ચંદ્ર, ચાંદની, પૂનમ, અમાસ, આકાર, સૂર્યોદય, સૂર્યાસ્ત, વીજળી અને મેઘધનુષ। હવે શબ્દાર્થ। પ્રકાશ એટલે લાઇટ, ગરમી એટલે હીટ, શીતળ એટલે કુલ, પૂનમ એટલે ફૂલ મૂન ડે અને અમાસ એટલે નો મૂન ડે, એટલે એ દિવસે મૂન હોતો નથી। પછી આકાશ એટલે સ્કાય, તારા એટલે સ્ટાર્સ, સૂર્યોદય એટલે સનરાઈઝ, સૂર્યાસ્ત એટલે સનસેટ અને મેઘધનુષ એટલે રેઇનબો। હવે તમારે બધાએ આ પાઠ વાંચવાનો છે અને આની એક્સરસાઇઝ પીડીએફમાંથી લખવાની પણ છે। આવજો, બાય।